સાબરકાંઠામાં અનધાર વરસાદ, હાથમતી પિકઅપ વિયર 5 ફૂટ ઓવરફ્લો, હાથમતી નદીમાં પાણી છોડાયું. સાબરકાંઠામાં 8માંથી 6 તાલુકામાં 2 ઇંચથી પોણા 6 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. અનરાધારના કારણે હિંમતનગરની હાથમતી પિકઅપ વિયર 5 ફૂટ ઓવરફ્લો થયું હતું. રૂરલ લેવલ જાળવવા ગોહાઈ ડેમના 3 દરવાજા ખોલી પાણી હાથમતી નદીમાં છોડાયું હતું. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 8માંથી 6 તાલુકામાં 2 ઇંચથી પોણા 6 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે, જેને લઈને જળાશયમાં પાણીની આવક ભરપૂર ચાલી રહી છે. ત્યારે હિંમતનગરના ગોહાઈ ડેમના 3 દરવાજા રૂરલ લેવલ જાળવવા માટે ગત રાત્રિએ ખોલવામાં આવ્યા હતા. બીજી તરફ હિંમતનગરની હાથમતી પિકઅપ વિયર 5 ફૂટ ઓવરફ્લો થયો છે, જેને લઈને નદી 2 કાંઠે થઈ છે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, ઈડર અને પ્રાંતિજમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં ઈડરમાં પોણા 6 ઇંચ, હિંમતનગરમાં પોણા 3 ઇંચ, ખીરબ્રહ્મા, વડાલી, પ્રાંતિજ અને તલોદમાં 2 ઇંચ અને વિજયનગરમાં પોણા 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હિંમતનગરના કાણિયોલ પાસે આવેલ ગોહાઈ ડેમનો એક દરવાજો 1.5 સેમી ખોલવામાં આવેલો છે. હિંમતનગરનો હાથમતી પિકઅપ વિયર 4 વર્ષ બાદ 5 ફૂટ ઓવરફ્લો થયો છે, જેને લઈને 8,500 ક્યુસેક પાણી હાથમતી નદીમાં જાય છે, જ્યારે 200 ક્યુસેક પાણી કેનાલમાં જાય છે. હાથમતી નદીમાં પાણી વહેતા હિંમતનગરના હાથમતી નદી પરના મહેતાપુરા, વણઝારાવાસ, ભોલેશ્વર અને કાટવાડ કોઝવે પર થઈને પાણી જતા અવર જવર માટે બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત બેરિકેડ મૂકીને પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યા છે. તો જળાશયમાં પાણીની સારી આવકને લઈને આવનાર સિઝનમાં સિંચાઈ માટે પાણી મળશે, જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. રાવળ, ZSTV, સાબરકાંઠા.